મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો હવે આજે આપણે પહેલા તો રેફરન્સ બુકના કેટલાક એમસીક્યુ છે એને સમજી લઈએ અને ત્યાર પછી બસ એ બીજા એક્સ્ટ્રા એમસીક્યુ આપણે કરીએ, બરાબર છે। તો એની અંદર પહેલો જ એમસીક્યુ છે, ખાલી જગ્યા લુઈસ એસિડ નથી। ધ્યાન રાખો, ખાલી જગ્યા લુઈસ એસિડ નથી એટલે લુઈસ એસિડનો મતલબ શું? જે ખરેખર ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે અથવા તો જે ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ ધરાવે તેને લુઈસ એસિડ કહેવાય। તો અહીંયા તમે બરાબર ધ્યાનપૂર્વક જોઈ શકો BF3 AlCl3 BeCl2 અને એમોનિયા। તો આમાંથી લુઈસ એસિડ નથી, ધેટ મીન્સ કે લુઈસ બેઝ કોણ છે? જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો તે લુઈસ બેઝ કહેવાય। તો એ લુઈસ બેઝ એમોનિયા આવશે, કારણ કે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલા માટે આ ધ્યાનમાં રાખીશું। ત્યાર પછી ક્ષારનું જળ વિભાજન, એના ઉપર આધારિત પ્રશ્ન, એલ્યુમિનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ કેવું હશે? એલ્યુમિનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ કેવું હશે? એસિડિક, બેઝિક, તટસ્થ અને ઉભય ગુણધર્મી। ઉભય ગુણધર્મીનો મતલબ શું થાય? જે સંયોજન એસિડ અને બેઝ બંનેના ગુણધર્મો ધરાવે તેને ખરેખર ઉભય ગુણધર્મી તરીકે ઓળખાવી શકાય। જેમાં એલ્યુમિનાનો સમાવેશ થાય, Al2O3 નો સમાવેશ થાય છે, જે આપણે અહીંયા શીખવાનું નથી, આગળ જતા શીખવાનું આવશે। તો AlCl3 એક ક્ષાર છે અને એ ક્ષારનું આપણે જળ વિભાજનની પ્રક્રિયા બતાવીએ એટલે આપણે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને HCl મળે। તો અહીંયા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એ નિર્બળ બેઝ છે, જ્યારે HCl એ પ્રબળ એસિડ છે। એટલે જલીય દ્રાવણમાં H+ ની સાંદ્રતા વધે જ્યારે OH- ની સાંદ્રતા ઘટે। એટલે એલ્યુમિનિયમ ક્લોરાઇડનું જે જલીય દ્રાવણ છે એ એસિડિક છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું। ત્યાર પછી નીચેના પૈકી કયો પ્રબળ સંયુગ્મી બેઝ છે? પ્રબળ સંયુગ્મી બેઝ છે એટલે જે એસિડ નિર્બળ હોય, જે બ્રોન્સ્ટેડ એસિડ નિર્બળ હોય એનો સંયુગ્મી બેઝ પ્રબળ હોય એવું આપણે બ્રોન્સ્ટેડ છે લોરી એસિડ બેઝ સિદ્ધાંતમાં શીખીને આવેલા છે। તો એમાં અહીંયા તમે જોઈ શકો Cl- SO4 NO3 તો આ બધા પ્રબળ એસિડ માંથી મળેલા સંયુગ્મી બેઝ છે, એટલે બધા નિર્બળ છે। જ્યારે એસિટેટ આયન એ સંયુગ્મી બેઝ છે, પરંતુ નિર્બળ એસિડ એસિટિક એસિડ માંથી મળેલો સંયુગ્મી બેઝ જેની પ્રબળતા વધારે છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું। એટલે આપણો આન્સર આવશે એસિટેટ આયન। ત્યાર પછી ખાલી જગ્યા બ્રોન્સ્ટેડ એસિડ તેમજ બ્રોન્સ્ટેડ બેઝ એમ બંને તરીકે વર્તે છે। બ્રોન્સ્ટેડ એસિડ અને બ્રોન્સ્ટેડ બેઝ એમ બંને તરીકે વર્તે છે। તો પહેલા તો આપણે બ્રોન્સ્ટેડ એસિડનો મતલબ શું? જે પ્રોટોનનું દાન કરી શકે અને જે પ્રોટોનનો સ્વીકાર કરી શકે તેને બ્રોન્સ્ટેડ બેઝ કહેવાય। જે પ્રોટોનનું દાન કરી શકે તેને બ્રોન્સ્ટેડ એસિડ કહેવાય। તો એમાંથી તમે ખાસ કરીને જોઈ શકો, અહીંયા તમે જુઓ HCO3 બાયકાર્બોનેટ આયન। તો એ બાયકાર્બોનેટ આયન એ પ્રોટોનનું દાન પણ કરી શકે અને પ્રોટોનનો સ્વીકાર પણ કરી શકે, એટલે આપણી પાસે આન્સર આવશે બી ઓપ્શન, બરાબર છે। આ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો H3O+, OH- Cl-, આ બધા પ્રોટોનનો સ્વીકાર કરી શકે, આ પ્રોટોનનું દાન કરી શકે, આ પ્રોટોનનો સ્વીકાર કરી શકે, પણ અહીંયા પ્રોટોનનો સ્વીકાર પણ કરી શકે અને પ્રોટોનનું દાન પણ કરી શકે, એટલે બ્રોન્સ્ટેડ એસિડ તેમજ બ્રોન્સ્ટેડ બેઝ એમ બંને તરીકે વર્તે છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું। ત્યાર પછી ખાલી જગ્યાએ સંયુગ્મી એસિડ બેઝની જોડી છે। સંયુગ્મી બેઝ એટલે બ્રોન્સ્ટેડ એસિડ માંથી મળતો અને સંયુગ્મી એસિડ એ બ્રોન્સ્ટેડ બેઝ માંથી ઉત્પન્ન થતો। તો એમાં તમે જોઈ શકો સંયુગ્મી એસિડ બેઝની જોડી। તો અહીંયા તમે માની લો કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ એ ખરેખર પ્રોટોનનું દાન કરી શકે, એટલે પ્રોટોન એસિડ તરીકે વર્તે, એટલે એનું સંયુગ્મી બેઝ HSO4- મળે। તો આ પ્રોટોનનો જ સ્વીકાર કરે, તો બ્રોન્સ્ટેડ પ્રોટોનનો સ્વીકાર કરે એટલે પ્રોટોનનું દાન કરે એ બ્રોન્સ્ટેડ એસિડ કહેવાય, અને બ્રોન્સ્ટેડ એસિડ માંથી શું મળે? સંયુગ્મી બેઝ।
તો એક પ્રોટોન ઓછો છે ને એટલે એક પ્રોટોન વધારે છે, એટલે આપણને સંયુગ્મી એસિડ બેઝની પેર આપણને પ્રાપ્ત થતી જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. જ્યારે બાકીના બીજા બધાની અંદર પ્રોટોનનો પાર્ટ આવતો નથી. હવે આમાં પ્રોટોન છે પણ આમાં નથી, આમાં તમારી પાસે પ્રોટોન છે પણ આમાં નથી, આમાં બી તમારી પાસે પ્રોટોન છે, આ તો બેઝ છે એટલે એ પાર્ટ આવશે નહીં. નીચેના પૈકી ખાલી જગ્યા સૌથી પ્રબળ બ્રોન્સ્ટેડ બેઝ છે. બ્રોન્સ્ટેડ બેઝ છે. બ્રોન્સ્ટેડ બેઝ કોણ છે? તો કે ભાઈ ClO ClO2 ClO3 ને ClO4. તો એમાં HClO એ સૌથી નિર્બળ એસિડ છે, બરાબર છે. આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું થશે. આ એક જે પ્રશ્ન છે એને આપણે ધ્યાનમાં રાખીશું. નીચેના પૈકી ખાલી જગ્યા સૌથી પ્રબળ બ્રોન્સ્ટેડ બેઝ છે, એટલે બ્રોન્સ્ટેડ બેઝ કોણ હશે? એટલે કે સંયુગ્મી બેઝના પાર્ટમાં વિચારવાનું થાય તો એ ખરેખર જો નિર્બળ એસિડ હશે, કારણ કે જો હાઇપોક્લોરસ એસિડ HClO એ સૌથી નિર્બળ એસિડ છે, એટલે એમાંથી જે મળતો ClO- છે એ ખરેખર પ્રબળ સંયુગ્મી બેઝના પાર્ટમાં આવશે. તો HClO એ સૌથી નિર્બળ એસિડ છે, તેથી તેનો સંયુગ્મી બેઝ ClO- એ સૌથી પ્રબળ બેઝ થશે. કારણ કે આ સ્ટેટમેન્ટ આપણને ખબર છે કે બ્રોન્સ્ટેડ એસિડ જો નિર્બળ હોય તો એમાંથી મળતો સંયુગ્મી બેઝની પ્રબળતા વધારે છે. આવું સ્ટેટમેન્ટ આપણે સમજેલા છે. તો અહીંયા HClO એ સૌથી નિર્બળ એસિડ છે, તેથી તેનો સંયુગ્મી બેઝ ClO- એ સૌથી પ્રબળ બેઝ થશે. જ્યારે HClO4 જેને પરક્લોરિક એસિડ કહેવાય એ સૌથી પ્રબળ એસિડ છે, તેથી તેનો સંયુગ્મી બેઝ ClO4- એ સૌથી નિર્બળ બેઝ થશે. આપણે આવું પણ ધ્યાનમાં રાખીશું. એટલે આ પ્રશ્નને ઉલટાવીને પૂછવું છે કે ભાઈ નીચેના પૈકી ખાલી જગ્યા સૌથી નિર્બળ બ્રોન્સ્ટેડ બેઝ છે, તો એ તમારો ClO4- આવશે. આવું ધ્યાનમાં રાખીશું. એટલે HClO4 એ પ્રબળ, બરાબર છે, પ્રબળ છે, ખાસ કરીને પ્રબળ બ્રોન્સ્ટેડ એસિડ છે, બરાબર છે. તેથી તેનો સંયુગ્મી બેઝ ClO4- એ સૌથી નિર્બળ બેઝ થશે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. આના કરતા ઉલટો બી પ્રશ્ન આપણે પૂછી શકાય. ચાલો પછી 0.001 મોલર NaOH ની pH. તો હવે NaOH એ પ્રબળ બેઝ છે, એટલે OH- ની સાંદ્રતા 0.001 મોલર એટલે 1 × 10⁻³ મોલર. હવે pOH આના ઉપરથી ગણીશું તો કે ભાઈ pOH બરાબર -log10 OH- એટલે -log10 10⁻³ લોગના નિયમ પ્રમાણે -3 આગળ આવે એટલે +3 log10 base 10 એટલે 1 એટલે આ +3 મળશે. હવે આ કોની વેલ્યુ મળી? pOH ની વેલ્યુ મળી. એટલે pH + pOH બરાબર 14 એટલે pH + 13 બરાબર 14 એટલે pH ની વેલ્યુ આવશે 11. એટલે આપણા કયા ઓપ્શનમાં છે? C ઓપ્શનમાં 11 આપણને પ્રાપ્ત થતો જોવા મળે. કેલ્ક્યુલેશન વાળો જે છે આ પ્રશ્ન છે, આપણે એને ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી pH બરાબર 2. જોજો હો, pH બરાબર 2 ધરાવતા દ્રાવણની નોર્માલિટી ખાલી જગ્યા છે. હવે એ દ્રાવણ કયા ટાઈપનું છે? એને એસિડનું દ્રાવણ છે, એની pH આપેલી છે, એટલે એવું જ આપણે માની લેવું પડે કે ભાઈ pH નું મૂલ્ય 2 છે, એટલે pH નું મૂલ્ય <7 હોય તો એસિડિક દ્રાવણ જ હોય. પણ એ એસિડિક દ્રાવણ છે એની બેઝિકતા આપણે એક સ્વીકારી લેવી પડે, કારણ કે આમાં કોઈ સ્પષ્ટતા આપણે કરેલી નથી. એટલે pH બરાબર 2 છે એટલે -log10H+ બરાબર 2, એટલે આ તમારી પાસે log10H+ બરાબર -2 એટલે H+ બરાબર anti-log10⁻², એટલે 0.01 મોલર. તો આ H+ ની સાંદ્રતાની વેલ્યુ 0.01 મોલર આવી, એટલે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા બેઝિકતા અથવા એસિડિકતા. બેઝિકતા અથવા એસિડિકતા. તો આપણે અહીંયા બેઝિકતા 1 તરીકે સ્વીકારી લેવી પડે, એટલે નોર્માલિટી બરાબર 0.01 ગુણ્યા 1 બરાબર 0.01, એ પ્રમાણે આપણે પ્રાપ્ત થશે. એટલે આપણે આન્સર C ઓપ્શન પ્રાપ્ત થતો જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી ખાલી જગ્યાના જલીય દ્રાવણની pH સૌથી વધારે હશે. બસ તો હવે NaCl તો ક્ષાર છે એટલે pH નું મૂલ્ય તટસ્થ થવાનું.
સોડિયમ કાર્બોનેટ. હવે સોડિયમ કાર્બોનેટનું આપણે જળ વિભાજન કરીએ તો ખરેખર જોવા જઈએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બોનિક એસિડ મળે. તો કાર્બોનિક એસિડ એ નિર્બળ એસિડ છે એટલે એની pH નું મૂલ્ય <7 મળે. જ્યારે તમારી પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ પ્રબળ બેઝ છે એટલે એનું pH નું મૂલ્ય <7 મળે. એટલે સોડિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ બેઝિક થવાનું અને બેઝિક થાય એટલે સ્વાભાવિક છે કે આપણે ખરેખર એના જલીય દ્રાવણની pH નું મૂલ્ય સૌથી વધારે એટલે કે pH નું મૂલ્ય <7 આપણને પ્રાપ્ત થતું જોવા મળે. એમોનિયમ ક્લોરાઇડ એ એસિડિક દ્રાવણ છે એટલે pH નું મૂલ્ય <7 થવાનું. અને સોડિયમ બાયકાર્બોનેટ તો એ બી એક નિર્બળ એસિડ એક ક્ષારના પાર્ટમાં આપણે અહીંયા વિચારી શકાય સોડિયમ બાયકાર્બોનેટ. એટલા માટે બસ સૌથી વધારે જો pH હોય તો એ સોડિયમ કાર્બોનેટની છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી n/1000 KOH ના જલીય દ્રાવણની pH નું મૂલ્ય કેટલું? હવે n એટલે નોર્માલિટી ગણી લેવાની. તો KOH ની સપ્રમાણતા બરાબર 10⁻³ નોર્મલ. આ પહેલા આવું સાદું સિમ્પલ લખવાનું. હવે KOH એ પ્રબળ બેઝ છે એટલે મોનો એસિડિક છે, કારણ કે OH ની સંખ્યા એક જ છે એટલે મોનો એસિડિક. એટલે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એસિડિકતા. એટલે નોર્માલિટીની વેલ્યુ છે 10⁻³ મોલારિટી ગુણ્યા એસિડિકતાની વેલ્યુ 1. એટલે KOH ની મોલારિટી બરાબર પહેલા તો 10⁻³ મોલર. એટલે KOH ની નોર્માલિટીની મોલારિટી સેમ થવાની. એટલે OH માઇનસ બરાબર 10⁻³ મોલર, કારણ કે KOH પ્રબળ બેઝ છે. એટલે POH ની વેલ્યુ કેટલી મળશે? 3. એટલે pH ની વેલ્યુ કેટલી આવશે? 11 આપણે પ્રાપ્ત થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. બરાબર છે. એટલે અહીંયા આમાં ડી જવાબ આવશે, આમાં ડી ઓપ્શન આપણને પ્રાપ્ત થતો જોવા મળે. ત્યાર પછી એક pH ધરાવતા ખાસ કરીને એક pH ધરાવતા 1 લિટર HCl ના દ્રાવણની pH 2 કરવા માટે કેટલા લીટર પાણી ઉમેરવું પડે? તો આ જેઈ માં પૂછાયેલું છે. જેઈ 2013 ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. તો pH નું મૂલ્ય 1 છે એટલે -log10H+ બરાબર 1, ધેટ મીન્સ H+ બરાબર 0.1 મોલર. તેવી જ રીતે pH નું મૂલ્ય 2 છે તો H+ બરાબર 10⁻² બરાબર 0.01 મોલર. બરાબર છે. આથી M1V1 બરાબર M2V2. તો M1 ની વેલ્યુ છે 0.1, V1 ની વેલ્યુ છે 1. આ કયાથી લીધું? તો ભાઈ આર્યા 1 pH એટલે મોલારિટીની વેલ્યુ આપણે શોધી કાઢી 0.1 મોલર. એનું કદ છે 1 લિટર એટલે 1 લિટર લખ્યું. પછી pH બરાબર 2, pH બરાબર 2 એટલે H+ ની સાંદ્રતા 0.01. આ કદ આપણે શોધવાનું V2. એટલે 0.1 ના છેદમાં 0.01 એટલે 10 લિટર V2 આપણને મળે. પણ એક્ચ્યુઅલી આપણે 1 લિટર પાણી તો ઉમેરેલું છે તો બાકી કેટલું રહ્યું? 9. એટલે કદ 1 લિટરમાંથી 10 લિટર કરવા માટે 9 લિટર પાણી ઉમેરવું પડે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. ઇવન 12th માં પણ ત્રાણા ચેપ્ટરની અંદર આપણને આ MCQ પૂછી શકાય. આ ધ્યાનમાં રાખજો. બરાબર છે. તો હજુ MCQ સોલ્વ કરવાના બાકી છે તો એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે પછી જોઈએ આગળ MCQ. અલ્પદ્રાવ્ય ક્ષાર એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ માટે KSP નું સૂત્ર અને એકમ જણાવો. બરાબર છે. તો અલ્પદ્રાવ્ય ક્ષાર એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ માટે KSP નું સૂત્ર અને એકમ જણાવો. આપણે અહીંયા ઓપ્શન નથી લખેલા, ડાયરેક્ટ ગણતરી વાળા છે. એટલે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ માટેનું સૂત્ર Al3++3OH-. હવે આનો એક જ મોલ એટલે S, આના માટે 3S. KSP બરાબર Al3+ OH- હોલ ક્યુબ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા 3 નથી લખવાના, કારણ કે આ સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે જોવા જઈએ ત્યારે એટલે OH-3 લખાશે. એટલે આ S એટલે 3S હોલ ક્યુબ. એટલે ટોટલ 27S³ ગુણ્યા S એટલે 27S⁴ જેટલી દ્રાવ્યતાનો ઘાત એટલો મોલ પ્રતિ લિટર ⁴. આપણે આપણો આન્સર આ રહેશે, ધ્યાન રાખજો. બરાબર. એવી રીતે બેરિયમ હાઇડ્રોક્સાઇડના સંતૃપ્ત દ્રાવણની pH નું મૂલ્ય 12 છે તો KSP નું મૂલ્ય કેટલું? બેરિયમ હાઇડ્રોક્સાઇડના સંતૃપ્ત દ્રાવણની pH નું મૂલ્ય 12 છે તો KSP નું મૂલ્ય કેટલું? તો હવે બેરિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ છે એટલે pH વત્તા pOH બરાબર 14 એટલે pOH બરાબર 14 - 12 એટલે 2 મળવાના. એટલે pOH નું મૂલ્ય 2 એટલે -log10OH- બરાબર 2 એટલે log10OH- બરાબર -2.
એટલે OH માઇનસ બરાબર એન્ટીલોગ લઈએ તો 10⁻² મોલર મળે. બરાબર છે. હવે આપણે બેરિયમ હાઇડ્રોક્સાઇડ માટે લખીએ તો બેરિયમ 2+ + 2OH માઇનસ. તો હવે OH માઇનસ ની સાંદ્રતા કેટલી થઈ? 10⁻². ધેટ મીન્સ કે 1 × 10⁻². હવે અહીંયા તમે ખાસ ધ્યાન રાખો કે આના 2 મોલ છે OH માઇનસ ના, એટલે અહીંયા મલ્ટીપ્લાય 2 લખ્યા. પણ OH માઇનસ ની જે સાંદ્રતા છે બસ એના 2 મોલ છે, એના કરતા અડધી સાંદ્રતા બેરિયમ 2+ ની થવાની, એટલે 1/2 × 10⁻². આ ખાસ ધ્યાનમાં રાખવાનું થશે. OH માઇનસ ની સાંદ્રતા 1 × 10⁻² મોલર છે, પણ એ 2 મોલ ની સાંદ્રતા છે બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં. તો 1 મોલ ની સાંદ્રતા કેટલી થાય? 1/2 × 10⁻². તો આ જે કિંમત છે એ આપણે અહીંયા લખીશું. તો બેરિયમ 2+ માટે 1/2 × 10⁻², અને આ 2 × 10⁻² હોલ સ્ક્વેર, એટલે આ તમારો 0.5 × 10⁻², અને આ 4 × 10⁻4, એટલે 5 જે છે તમને આપણે અહીંયા એટલે અહીંયા જસ્ટ મિનિટ. જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જેમ ગણતા છે તેમ કે ભાઈ OH માઇનસ ની સાંદ્રતાનું મૂલ્ય 1 × 10⁻² મોલર, એટલે ભલે બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં 2 મોલ 2OH માઇનસ 2 × 1 × 10⁻² મોલર, તો OH માઇનસ ની જે સાંદ્રતા છે બેરિયમ હાઇડ્રોક્સાઇડ તો એ પ્રબળ બેઝ જ છે, એટલે બેરિયમ 2+ ની સાંદ્રતા 1 × 10⁻² મોલર જ થવાની છે. બરાબર છે. એટલે આ ધ્યાનમાં રાખીશું. એટલે હવે 1 × 10⁻² અને 2 × 10⁻² હોલ સ્ક્વેર. બરાબર છે. એટલે 1 × 10⁻² મલ્ટીપ્લાય 4 × 10⁻4, એટલે એકચ્યુઅલી ખરેખર આપણને જે અહીંયા આન્સર મળશે એટલે 4 × 10⁻6 4 × 10⁻6 મોલ પ્રતિ લિટર હોલ ક્યુબ. આટલો આપણને આન્સર મળશે. આપણી રેફરન્સ બુકની અંદર ખરેખર એની અંદર જે જવાબ આપેલો છે એ જવાબ તમારી પાસે આવશે, એ ઓપ્શન આવશે. આ રેફરન્સ બુકમાં ડી જવાબ આપેલો છે, પણ એ જવાબ આવશે. આ ધ્યાનમાં રાખીશું. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન, NaCl ના સંતૃપ્ત દ્રાવણમાં હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ પસાર કરતા અવક્ષેપન થાય છે, તો અવક્ષેપ શાના હશે? તો NaCl માં HCl ઉમેરીએ એટલે Cl- ની સાંદ્રતા વધે, Cl- ની સાંદ્રતા વધે સમાન આયન અસરને કારણે, એટલે NaCl ની દ્રાવ્યતા ઘટે. બરાબર છે. NaCl ની દ્રાવ્યતા ઘટે, એટલે એ લખ્યું છે સમાન આયન અસરને કારણે NaCl ની દ્રાવ્યતા ઘટે છે. એટલે અવક્ષેપણ શાનું? NaCl વધુ ને વધુ અવક્ષેપિત થતું જોવા મળે. છેલ્લો મુદ્દો, આયનીય ક્ષાર પર સમાન આયનની અસર, એ ટોપિક. ચાલો ત્યાર પછીના એક્સ્ટ્રા MCQ જુઓ. હાઇડ્રેઝોઇક એસિડનો સંયુગ્મી બેઝ કયો? હાઇડ્રેઝોઇક એસિડનો સંયુગ્મી બેઝ. તો પહેલા તો આપણે હાઇડ્રેઝોઇક એસિડનું સૂત્ર આવે N3H. બરાબર છે. એનું આયનીકરણ કરીએ એટલે N3- + H+. એટલે હાઇડ્રેઝોઇક એસિડનો સંયુગ્મી બેઝ કયો થવાનો? N3-. આપણે આ ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી તટસ્થ પાણીના pH નું મૂલ્ય 6.8 છે, તો પાણીનું તાપમાન કેટલું? આ બી મહત્વનો પ્રશ્ન છે. તટસ્થ પાણીના pH નું મૂલ્ય 6.8 છે, તો પાણીનું તાપમાન કેટલું હશે? તો એના માટે ઓપ્શન આપેલા છે 25°C, 25°C કરતા ઓછું, 25°C કરતા વધુ, અને કોઈ નહીં. તો 25°C તાપમાને પાણીની pH કેટલી? 7, એટલે H+ ની સાંદ્રતા કેટલી? 10⁻7 મોલર. બરાબર. હવે pH નું મૂલ્ય 6.8 છે, એટલે pH નું મૂલ્ય <7 થયું. હવે એનો અર્થ એવો થયો કે pH નું મૂલ્ય <7 એટલે H3O+ ની સાંદ્રતા 10⁻7 મોલર કરતા તો વધારે જોવાનું. બરાબર છે, કારણ કે pH નું મૂલ્ય 6.8 છે. હવે પાણીના સ્વ આયનીકરણની પ્રક્રિયા, એટલે કઈ પ્રક્રિયા? H2O + H2O, H3O+ OH-. સંતુલનમાં જે પ્રક્રિયા છે H2O + H2O, સંતુલનમાં પ્રક્રિયા H3O+ OH-. તો પાણીના સ્વ આયનીકરણની પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે.
અને લસેટરના સિદ્ધાંત પ્રમાણે જોવા જઈએ તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં ટેમ્પરેચરનું મૂલ્ય જો વધારીએ તો H+ ની સાંદ્રતા વધે, અને H+ ની સાંદ્રતા વધે તો pH નું મૂલ્ય ઘટે. એટલે H+ ની સાંદ્રતા વધે એટલે pH નું મૂલ્ય ઘટી ગયું. તો ક્યારે? ટેમ્પરેચર વધે છે ત્યારે. તો ટેમ્પરેચર 25°C કરતા વધારે હોવું જોઈએ. એટલે વાક્ય રચના અહીં લખી છે, પાણીના સ્વ આયનીકરણની પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. જેમ તાપમાન વધે તેમ H+ ની આયનની સાંદ્રતા વધે, H+ આયનની સાંદ્રતા વધે, જેથી pH ના મૂલ્યમાં ઘટાડો થાય. એટલે ટેમ્પરેચર આના કરતા 25°C કરતા ટેમ્પરેચર વધારે જ હોવું જોઈએ, તો જ pH નું મૂલ્ય 6.8 જેટલું આપણને પ્રાપ્ત થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. એટલે આપણો જવાબ આવશે 25°C કરતા વધારે. ત્યાર પછી નો પ્રશ્ન છે, 10 ડેસીમીટર ક્યુબ દ્રાવણમાં 50 મિલીગ્રામ NaOH દ્રાવ્ય કરેલું છે, તો pH નું મૂલ્ય કેટલું? તો હવે ધ્યાન રાખીશું, ડેસીમીટર ક્યુબ એટલે 1 ડેસીમીટર ક્યુબ બરાબર 1 લીટર. એટલે NaOH ની જે મોલર સાંદ્રતા છે, મોલ પ્રતિ લીટર, એટલે NaOH જે છે એનું દળ છે 50 મિલીગ્રામ. મિલીગ્રામને આપણે ગ્રામમાં કન્વર્ટ કરી દીધું અને છેદમાં અણુભાર, એટલે આ મોલ થઈ ગયા. અને મોલ પ્રતિ લીટર એટલે 1 ડેસીમીટર ક્યુબ બરાબર 1 લીટર, એટલે 10 ડેસીમીટર ક્યુબ બરાબર 10 લીટર. એટલે આ મોલર સાંદ્રતાની વેલ્યુ કેટલી આવી? 1.25 × 10⁻⁴ મોલર. હવે NaOH એ પ્રબળ બેઝ છે, એટલે OH- ની સાંદ્રતા આટલી જ થવાની, 1.25 × 10⁻⁴ મોલર. એટલે pOH નું મૂલ્ય શોધી કાઢીએ તો -log10 OH- બરાબર -log10 1.25 × 10⁻⁴. એટલે 4 - log 1.25 બરાબર 4 - હવે જો 1.25 છે એટલે 0. અને 12/5 એટલે 0.969. 12/5 તમારો log જોવાનો થાય એટલે 4 માંથી તમે બાદ કરો એટલે 3.9031. હવે આ મૂલ્ય આવે છે pOH નું, આપણે શોધવાનું છે pH. એટલે pH બરાબર 14 - 3.9031 બરાબર 10.096 આ રીતે pH નું મૂલ્ય મળશે. ત્યાર પછી 20 મિલીલીટર 0.05 મોલર HCl ના દ્રાવણને 30 મિલીલીટર 0.1 મોલર બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં મિશ્ર કરતા બનતા દ્રાવણમાં OH- ની સાંદ્રતાની ગણતરી કરો. તો આવો આપણને સ્વાધ્યાયમાં દાખલા ગણેલા છે કે મિશ્ર દ્રાવણની pH ગણો, એવા દાખલાઓ ગણેલા છે. તો તેના જેવું છે, 30 મિલીલીટર 0.1 મોલર બેરિયમ હાઇડ્રોક્સાઇડ. હવે બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે એની એસિડિકતા 2 છે, એટલે એની મોલારિટી આપણે ગણીશું 0.1 × 2 એટલે 0.2. V1 ની વેલ્યુ છે 30 મિલીલીટર, એટલે M1V1 બરાબર 0.2 × 30 એટલે કેટલા થવાના? 6. હવે HCl તો મોનોબેઝિક એસિડ છે, એટલે એની સાંદ્રતા તો એમને એમ જ રહેવાની, એટલે 0.05 × 20 that means 1. હવે અહીં તમે જુઓ M1V1 is greater than M2V2, એટલે દ્રાવણ કેવું થવાનું? બેઝિક. તો આ બેઝિક થાય એટલે OH- ની સાંદ્રતા શું આવશે? OH- ની સાંદ્રતા M1V1 - M2V2 ના છેદમાં V1 + V2, એટલે 6 - 1 ડિવાઇડેડ બાય V1 ની વેલ્યુ કેટલી છે? 30 ને V2 ની વેલ્યુ કેટલી છે? 20. એટલે ટોટલ કેટલા થાય? 50. 5/50 એટલે 1/10, એટલે 0.1 મોલર OH- ની સાંદ્રતા આપણને પ્રાપ્ત થતી જોવા મળે. એટલે આપણી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયની અંદર મિશ્ર દ્રાવણમાં pH નું મૂલ્ય ગણો છે એવો દાખલો આપણે કરાવેલો છે, ને એવા 3 દાખલા છે, બરાબર છે. એ તમને પ્રશ્ન બી કેવું 7.66 એમાંથી આ ટાઈપનો MCQ આપણને પૂછી શકાય. ત્યાર પછી આપણા મહત્વનો છે 19મો MCQ, 10⁻⁸ મોલર HCl ના જલીય દ્રાવણમાં 298 કેલ્વિન તાપમાને H+ ની સાંદ્રતા કેટલી? તો હવે જુઓ, 10⁻⁸ મોલર HCl છે, તો HCl તો પ્રબળ એસિડ છે, એટલે H+ ની સાંદ્રતા 10⁻⁸ મોલર છે, તો pH નું મૂલ્ય કેટલું થવાનું? 8. પણ એસિડ છે તો pH નું મૂલ્ય તો 8 આવે જ નહીં, એ શક્ય જ નથી. એનો મતલબ એમ કે જલીય દ્રાવણમાં H+ ની જો સાંદ્રતા શોધવી હોય તો આપણે પાણીની સાંદ્રતા પણ ઉમેરવી પડે. એટલે આ 10⁻⁸ પ્લસ 10⁻⁷ એકોની આપણને ખબર છે 298 કેલ્વિન તાપમાને H+ ની સાંદ્રતા બરાબર OH- ની સાંદ્રતા બરાબર 10⁻⁷ મોલર. એટલે પાણી HCl ની ખાલી માત્ર નહીં, પાણીની બી સાંદ્રતા ઉમેરવી પડે.
હવે 10⁻8 છે તેના બે ભાગ પાડ્યા 10⁻7 into 10⁻1 plus 10⁻7 તો 10⁻7 કોમન નીકળી ગયા એટલે 10⁻1 plus 1 એટલે તમને મળશે 1.1 into 10⁻7 મોલર H+ ની સાંદ્રતા. તો હવે બીજા MCQ સમજીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એના પછીનો MCQ, સરખા કદના બે દ્રાવણના pH ના મૂલ્યો 3 અને 4 છે. જો તેમને મિશ્ર કરવામાં આવે તો પરિણામી દ્રાવણની pH નું મૂલ્ય કેટલું છે? કદ સરખા છે, pH ના મૂલ્ય 3 અને 4 છે. તો pH નું મૂલ્ય જો 3 હોય તો H3O+ બરાબર આપણા સૂત્ર પ્રમાણે 10⁻³ મોલર, pH બરાબર 4 હોય તો H3O+ ની સાંદ્રતાનું મૂલ્ય 10⁻⁴ મોલર. હવે સરખું કદ હોવાથી કુલ H+ ની સાંદ્રતા 10⁻³ plus 10⁻⁴ divided by 2 અડધી થઈ જશે સાંદ્રતા, એટલે 10⁻³ plus 0.1 multiply 10⁻³ 10⁻³ કોમન નીકળી જાય એટલે 1.1 divided by 2 એટલે 1.1 એટલે 1.1 divided by 2 એટલે 11/2 એટલે 5.5 અને આ 10⁻1 એટલે 10⁻⁴. હવે આ H+ ની સાંદ્રતા આવી એટલે pH નું મૂલ્ય ગણીશું -log 10 5.5 into 10⁻⁴ એટલે 4 - log 5.5 એટલે 4 - 0.55 માં log જોઈ લેવાનો 7404 એટલે આપણને pH નું મૂલ્ય કેટલું મળશે? 3.26. ત્યાર પછી મહત્વનો MCQ છે, 300 કેલ્વિન તાપમાને N2 plus O2 બરાબર twice NO સંતુલનમાં રહેલી પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય છે 4 into 10⁻⁴ છે. 300 કેલ્વિન તાપમાને NO ગેસ બરાબર સંતુલનનો 1/N2 plus 1/O2 માટે સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું? હવે N2 ગેસ પ્લસ O2 ગેસ સંતુલનમાં twice NO, તો એના માટે આપણે Kp નું સૂત્ર શું લખીશું? PNO² divided by PN2 into PO2. એવી જ રીતે NO ગેસ સંતુલનમાં 1/N2 into 1 plus 1/O2 એના માટે Kp ડેશ બરાબર શું લખીશું? PN2⁻² into PO2⁻² ના છેદમાં PNO, જે આપણે અગાઉ શરૂઆતમાં શીખીને આવેલા છે. તો હવે એટલું ધ્યાન રાખો કે આ પદને છેદમાં લઈ જાઓ, છેદમાં લઈ જાય 1/2 કોમન કાઢી લો એટલે તમને Kp નું સૂત્ર મળી જશે. એટલે Kp⁻² લખ્યું. હવે આ Kp ની વેલ્યુ આપેલી છે 4 into 10⁻⁴, બરાબર છે. તો અહીંયા ખાસ આપણે ધ્યાનમાં રાખીશું, આટલે આવશે 1/2 આ રીતે આવશે એટલે 4 નું વર્ગમૂળ 2 આવશે ને 10⁻⁴ એટલે 10⁻², એટલે આ ઉપર 100 આવવાના 100 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 50. ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે MCQ, 4 pH ધરાવતા દ્રાવણની એસિડિક સાંદ્રતામાં 5 ગણો વધારો કરવામાં આવે તો આ દ્રાવણની pH કેટલી? તો પહેલા pH બરાબર જો 4 હોય તો H3O+ ની સાંદ્રતા કેટલી થાય? 10⁻⁴ મોલર. હવે સાંદ્રતામાં 5 ગણો વધારો એટલે જે 10⁻⁴ છે એનો 5 ગણો વધારો એટલે 5 into 10⁻⁴. હવે એના ઉપરથી pH શોધવાનો, તો pH બરાબર -log 10H+ એટલે -log 5 into 10⁻⁴ એટલે 4 - log 5 એટલે 4 - 0.6990 એટલે 3.30 એટલો આન્સર આપણને મળશે. પછી એસિડિક એસિડના દ્રાવણમાં સોડિયમ એસિટેટનું થોડું પ્રમાણ ઉમેરતા શું થશે? તો એસિડિક એસિડનું વિયોજન કરીએ એટલે CH3COO- plus H+ અને આનું વિયોજન કરીએ તો CH3COO- Na+. એટલે સમાન આયન અસરને કારણે CH3COO- ની સાંદ્રતા વધે એટલે H+ ની સાંદ્રતા ઘટે, અને H+ ની સાંદ્રતા ઘટે એટલે pH નું મૂલ્ય વધે. એટલે આપણો ઓપ્શન કયો આવશે? એસિડિક એસિડના દ્રાવણની pH ના મૂલ્યમાં શું થશે? વધારો થશે. ત્યાર પછી નીચેનામાંથી કયા સંયોજનની દ્રાવ્યતા સૌથી ઓછી છે?
એટલે બધા અલગ અલગ કમ્પાઉન્ડ આપેલા છે, ZnS, સીઝિયમ ક્લોરાઇડ, મર્ક્યુરી સલ્ફાઇડ, લેડ ક્લોરાઇડ. તો ધ્યાનમાં રાખો બધાના જ KSP નું મૂલ્ય આપેલું છે, તો એમાંથી દ્રાવ્યતા કોની ઓછી, જેનું KSP નું મૂલ્ય ઓછું. એટલે કારણ કે KSP અને દ્રાવ્યતા એકબીજાના સમપ્રમાણમાં, એટલે લખ્યું છે જેમ KSP નું મૂલ્ય ઓછું તેમ દ્રાવ્યતા ઓછી. આપણે આ રીતે ધ્યાનમાં રાખવાનું થશે. ત્યાર પછી 0.1 મોલર નિર્બળ એસિડના દ્રાવણ માટે pH નું મૂલ્ય 3, તો આયનીય અચળાંકનું મૂલ્ય કેટલું હશે? બરાબર છે. તો અહીંયા ઓપ્શન બધા આપ્યા છે, પણ pH નું મૂલ્ય 3 એટલે H3O+ ની વેલ્યુ 1 × 10⁻³ અને નિર્બળ એસિડ છે એટલે આ સૂત્ર આપણે પરિચયમાં છે કે A બરાબર H3O+2/C. H3O+ ની સાંદ્રતા 1 × 10⁻³ ડિવાઇડેડ બાય 0.1 એટલે આ તમારું 10⁻6 અને આ 10 ઉપર આવી જશે એટલે 1 × 10⁻5 આયનીય અચળાંક Ka નું મૂલ્ય પ્રાપ્ત થશે. એ જ પ્રમાણે HF ના Ka નું મૂલ્ય, હાઇડ્રોફ્લોરિક એસિડ એ નિર્બળ એસિડ થશે, એના Ka નું મૂલ્ય 6.8 × 10⁻4 છે, તો તેના સંયુગ્મી બેઝના આયનીકરણ અચળાંકનું મૂલ્ય કેટલું? બરાબર છે. તો એના માટેનું સૂત્ર કયું એપ્લાય થાય? તો Kb બરાબર Kw/Ka. તો Kw નું મૂલ્ય તો ખબર 1 × 10⁻14 અને Ka નું મૂલ્ય જે આપણને આપેલું છે 6.8 × 10⁻4 એટલે આ ઉપર 1.47 × 10⁻11 આપણને આન્સર પ્રાપ્ત થતો જોવા મળે. એટલે આપણને ઓપ્શન સી પ્રાપ્ત થાય છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણે અહીંયા કમ્પ્લીટલી બધા જ MCQ સોલ્વ કરીએ છીએ. બરાબર છે. એક્સ્ટ્રા પણ આપણે MCQ સોલ્વ કરાવેલા છે. તો હવે પછી નેક્સ્ટ એટલે કે મંગળવારથી આપણે રેડોક્સ પ્રક્રિયા સ્ટાર્ટ કરીશું. એટલે પાર્ટ 2 ની અંદર એ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ વેરી મચ.